આત્મસ્વરૂપ પરમ ગુરુ કલિકાલાનલે દત્તાન જીવાન સ્ત્રાતું સમુદ્યતઃ રાજચંદ્ર સુધા સિંધુર નમસ્તસ્મૈ સ્મરામ્યહં નમઃ શિવર્ધમાનાય નિર્તુત કૈલાત્મને સાલોકાનાં ત્રિલોકાનાં યદ્વિદ્યા દર્પણાયતે જે ભવકારણે જ્ઞાન અનાદિથી ભાન ભુલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં ભવનિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે સમ્યક દર્શનનું પણ કારણ સદ્ગુરુદેવ કૃપાળુ નિવાણી સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉલટાણી સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન રભ્યો મુમુક્ષોને અને તપસ્વીઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણિત વચનામૃતજી પત્રાંક 946 અંતર્ગત મણકો 13 પ્રજ્ઞાબોધ મણકો 13 અને પરમ પૂજ્ય બ્રહ્મચારી રચિત પ્રજ્ઞાબોધ માં પુષ્પ નંબર 16. એમાં આપણે યથાશક્તિ વિચારણા કરી છે, લગભગ 12-13 ગાથા સુધી કરી છે. આજે આગળ જવાનો પ્રયાસ કરીએ. 12મી ગાથાનું સમાપન કંઈક આવું હતું કે જો આમ કરીએ તો મોક્ષ દૂર નથી અને આમ કરીએ તો ઘણો દૂર છે. આમ અને તેમમાં શું, આ અને પેલું શું, આમ તો એમને, એમ તો એમને, આમ તો એમને, ઓમ તો આમ. આ એક ઓમ કે આ એ ઓમમાં ઓમ આવી ગયું કે ઇન્દ્રિય વિષયમાં મન જેમ ધરે રતી તેમ રમે બીજું ભાવે. જો ઇન્દ્રિયના વિષયમાં જ રમ્યા કરશે તો એને સંસાર મળે છે, નવું નથી કે. પણ નહીં તો જો એવી જ રીતે એ નિજ ભાવમાં, આત્મભાવમાં, સ્વભાવમાં, આત્મ સ્વભાવમાં રમશે, એનું ભાન થશે ને પછી એમાં રમમાણ થશે તો મોક્ષ દૂર નથી. કોઈને તે જ ભવે મોક્ષી જાય, કોઈને 1, 2, 3 ભવે થાય, કોઈના 15 ભવે થાય, પણ રિઝર્વેશન બુકિંગ પાકું ને પાકું. એ જ વસ્તુ તુલસીદાસજી કે કબીર સાહેબ બંને જુદી જુદી રીતે મૂક્યું છે. એ જ તુલસીદાસજીના નામે વધારે વિખ્યાત છે. જય શ્રી પ્રીતિ હરામ કી વૈસી હર પર હોય. ક્યાં કેમ આવશે કે જય શ્રી પ્રીતિ હરામ કી વૈસી પ્રીતિ રામ પર હોય. હરામ અને રામનો પ્રાસ કર્યો છે અને અહીંયા હરામ અને હર પર કીધું છે. દરેક વ્યક્તિ ઉપર ચલ્યો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ. પ્રભુશ્રીજીના બોધમાં 5-7 વાર આવતું છે ઓછામાં ઓછું કે જો સીધી રીતે કરે જેવી હરામ એટલે કે આત્મા રામ સિવાયની, આત્મા સિવાયની બધી વસ્તુ હરામ કહેવાય. બધા પર પદાર્થ, પર ભાવ, પર દ્રવ્ય, તો કે એના પ્રત્યે જે પ્રીતિ છે એની બદલે હર પર એટલે દરેક આત્મા ઉપર પ્રીતિ આવે છે. અને હર પડ દરેક પડે આત્મા જ યાદ આવે એવું થઈ જાય. બેમાંથી જે કયો તે તો શું થાય તો કે ચલ્યો જાય વૈકુંઠ મેં. ત્યાં વૈકુંઠ કીધું છે. વૈકુંઠ એટલે સ્વર્ગલોક, દેવલોક, એમને મતલબ હશે, તાત્પર્ય હશે કહેવાનું. આપણે મને વૈકુંઠ એટલે જ્યાં કુંઠા નથી. કુંઠા હવે જતી રહી, મિથ્યાપતિ જતી રહી, મિથ્યાત્વ જતું રહ્યું, મિથ્યાત્વથી સંપૂર્ણપણે મુકાયા, કર્મોથી સંપૂર્ણપણે મુકાયા, સર્વથા મોક્ષ, સર્વથા ક્ષય એટલે મોક્ષમાં જતા રહે છે. પલ્લો ન પકડે કોઈ, એને કોઈ બાધા, અંતરાય, વિઘ્ન, અડચણ, મુશ્કેલી, ઓબ્સ્ટેકલ કાંઈ આવતું જ નથી. સીધી વાત છે, સીધા ચઢાણ છે. જો ઇન્દ્રિયો અને વિષયોમાં ન રહીએ, સંસાર ભાવમાં ન રહીએ, દેહ ભાવમાં ન જાય, પરભાવમાં ન જાય તો આત્મા રહે ક્યાં? પોતાનામાં, પોતે છે તેમાં, પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપમાં, તે ભાવમાં, તે પદાર્થમાં, તે દ્રવ્યમાં એની સ્થિતિ થાય છે. જે કૃપાદેવ કહે છે બંને દ્રવ્ય નિજ રૂપે સ્થિત થાય છે. જળ તે જળ, ચેતન તે ચેતન, એટલે કે સીધો મોક્ષે ચાલ્યો જાય એવી વાત કીધી છે. એ આપણે 12મી ગાથા 13મી ગાથાનો સૂર હતો.
આજે 14મી ગાથાથી શરૂ કરીએ કે નિર્મળતા સ્થિરતાથી ગુણો ગણી સમ્યક દર્શન જો ત્રણ ભેદે આત્મ પ્રતીતિ બધાય વિશે ગણ ક્ષાયિક ભેદ બહુ પડે દે. પેલા આટલું વિચારીએ કે શું સમ્યક દર્શનની નિર્મળતા, શું એની સ્થિરતા. એવા સમ્યક દર્શનને ત્રણ લોકમાં જો સૌથી શ્રેયકારી પદાર્થ હોય અને ત્રણ કાળમાં તો તે સમ્યક દર્શન છે. અને ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં પ્રેય હોય કંઈ તો કે મિથ્યાત્વ છે. સમંત ભદ્રાચાર્યજી થઈ ગયા, ધુરંધર આચાર્ય, કુંદા ભગવાન, પૂજ્યપાદ ભગવાન પછીના છે થયા છે. અને એમણે લખ્યું છે, રત્નકરણ શ્રાવકાચારમાં મૂક્યું છે, શરૂઆતની જ ગાથામાં મૂકી દીધું છે. અને એમાં મૂકી દીધું છે કે ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં સમ્યક્ત્વ સમૂહ કોઈ શ્રેય નથી, મિથ્યાત્વ સમૂહ કોઈ પ્રેય નથી. તો આપણને કંઈ પ્રેમમાં રસ નથી, ભલે ને આટલા અનંતકાળ કાઢી નાખ્યો. હવે આપણને રસ છે શ્રેયમાં, કલ્યાણમાં. શ્રી ઈ ય યા જે કયો તે શ્રી વત્તા ઈ, શ્રી વત્તા પછી ય થઈ જાય તો કે શ્રેય એટલે કલ્યાણ. આત્માની અનંત ચતુષ્ટય પડેલી જ છે, એના પ્રત્યે જે લઈ જાય, જેવી રીતે લઈ જાય અને જેમ લઈ જાય અને જે ફળ આવે તેનું નામ કલ્યાણ, આત્મા કલ્યાણ. બીજી તો કંઈ વાત નથી. રત્નાકર 25 મૂળમાં રત્નાકર સૂર્યજીએ સંસ્કૃતમાં રચી છે, ઉપજાતિ છંદમાં છે. આપણે બધા ગુજરાતીથી ટેવાયેલા છીએ. મંદિર છો, મુક્તિતાણા, હરિગીત એ સૌથી વધારે પ્રખ્યાત. પરંતુ જે બ્રહ્મચારીજીએ સ્વદોષ દર્શનમાં દોહરામાં એ 25 ઉપજાતિ છંદના 50 દોહરામાં બહુ સુંદર મૂક્યું છે. અને અહીંયા જે કેવું છે તે મૂળમાં જેમણે લખ્યું છે તે પહેલો શબ્દ મૂક્યો છે શ્રેય. શ્રેય શ્યામ મંગલ કેલી સત્મ નરેન્દ્ર દેવેન્દ્ર નંદાગ્રી પદ્મ સર્વજ્ઞ સર્વાતિશય પ્રધાન નાન ચિરંજય કલાનિધાન. ચોખ્ખું પહેલો શબ્દ ઉપર ભાર છે શ્રેય. જે આપણે પહેલો શબ્દ શું મંદિર છો, ત્યાં મંદિર કહેતા જ આપણને એક લક્ષ જુદો થઈ જાય. દુર્લક્ષમાંથી આપણે સ્વલક્ષ પ્રત્યે આત્મલક્ષ પ્રત્યે આવી જઈએ. એમ પહેલો જ શબ્દ મૂક્યો શ્રેય. એટલે એની વાત કરતા હતા. તો આ સમ્યક દર્શન કલ્યાણકારી છે, તો જ આત્માનું કલ્યાણ સંપૂર્ણપણે થાય. એટલે નિર્મળતા એના ગુણ છે, સ્થિરતા ગુણ છે. કોના? સમ્યક દર્શનના. એ ત્રણ ભેદે કીધું છે. કેવી રીતે? આત્મ પ્રતીતિ બધાય વિશે ગણ અને ક્ષાયિક ભેદ બહુ બળને દે. નામ નહીં આપ્યું અહીંયા. ઔપક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. આ ત્રણ પ્રકાર બતાવ્યા અહીંયા. માત્ર ત્રણ પ્રકાર અહીંયા બતાવ્યા છે. 2, 5, 10, 1 બધા છે. અહીંયા ત્રણની વાત છે. એમાં આત્મ પ્રતીતિ એટલે કે આત્મ અનુભવ દરેકમાં છે. ઉપશમ સંકેતમાં ખરો, ક્ષમ સંકેતમાં ખરો, ક્ષાયિક સંકેતમાં ખરો. અનુભવપૂર્વકની શ્રદ્ધા હોય એને જ શ્રદ્ધા કે સમ્યક દર્શન કહ્યું જાય છે. અહીંયા વ્યવહાર સમ્યક દર્શનની વાત નથી. કેટલાક કર્મો માર્ગ આપે છે અને જીવને ઉપશમ ભાવમાં આવી જવાય છે, એટલે ત્યાં ઉપશમ સંકેત કીધું. કોલસા ઉપર આગ વળી ગઈ હોય, નિમિત્ત મળે તો પાછું સળગી ઉઠે. પવન આવે, હવા નાખીએ, બીજું કાંઈ પણ ફૂંકથી ઉડાડી દઈએ એટલે રાગ ઉડી જાય તો અંદર તો કોયલો જલે જ છે. એમ સળગતો કોલસો છે. એમ કશાય ઉપશમ પામ્યા છે પણ હજી ભભૂકી ઉઠે એવી શક્યતા છે. ક્ષાયિકમાં સંપૂર્ણપણે ક્ષય થઈ ગયો છે. આ ઉપશમિક અને ક્ષાયિક સંકેત. અને ક્ષોપશમ સંકેતમાં કેટલીક પ્રકૃતિનો ક્ષય છે અને કેટલીક પ્રકૃતિ ઉપશમ ભાવમાં રહી છે. બંનેનું કોમ્બિનેશન છે, કોમ્પોઝિટ ફોર્મ છે, મિક્સચર છે, મિશ્ર ભાવ છે. આ ત્રણ સમ્યક દર્શન આગળ જેમ આવે તેમ લેતા જાય. તો આત્માનુભવ ત્રણેયમાં કહેવાય, ચોક્કસ કહેવાય. અને આત્માનો અનુભવ સમ્યક દૃષ્ટિને જે છે એ જ કેવલ્યની પ્રવૃત્તિ છે. આત્મ અનુભવમાં ભેદ નથી, પણ જ્ઞાનની તારતમ્યતા અને કશાયની વધઘટ ઓછા વત્તાપણું છે એનો ભેદ છે. એટલા માટે ચોથું અને 12મું, ચોથું અને 13મું, ચોથું અને 14મું ભેદ પડે છે. અહીંયા ચોથા 12મા 13માનું રાખીએ છીએ. સમ્યક દર્શનથી કેવલના સુધીની પ્રક્રિયામાં કેટલાક કશાયો હજી બાકી છે, નો કશાય બાકી છે. એ જ છે આત્માનો અનુભવ એક સરખો છે, પ્રતીતિ એક સરખી છે, શ્રદ્ધા એક સરખી છે. દેવોના ડગાવ્યા ડગેની એવું સમ્યક દર્શન તો થાય. ઔપશમિક સમ્યક્ત્વ ટકે નહીં 2 ઘડીએ પણ નિર્મળ સાર. અહીંયા પુષ્પમાં છે. ઉપશમ સંકેત એટલે 2 ઘડીથી વધારે ટકતું નથી. 2 ઘડી એટલે 48 મિનિટની વાત છે. તો એની અંદર 48 મિનિટમાં એક સમય ઓછો, ટુ બી વેરી એક્ઝેક્ટ. 2 ઘડી કહીએ તેનું નામ 2 ઘડી થઈ જાય. એટલે 48 મિનિટ બાકી. અને અંતર્મુહૂર્ત કહીએ છીએ ત્યારે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટમાં એક સમય ઓછો. નહીંતર એનું નામ 2 ઘડી થઈ જાય. આટલો ફરક છે. જગન્ય અંતર્મુહૂર્ત
આપણે શું કહીએ છીએ? 1 સમય, 2 સમય વગેરે, 9 સમય, 8 સમય એમ કહીએ છીએ. મધ્યમ તો કે 9મા સમયથી 9 પછીથી માંડીને જે કાંઈ છે 48 મિનિટ સુધીનો સમય એ મધ્યમ છે. અને 48 મિનિટમાં એક સમય ઓછો ત્યાં આવી જાય તો ઉત્કૃષ્ટ અંતર. અને આપણે કહીએ અંતર્મુહૂર્તમાં જ્ઞાન થઈ ગયું એટલે મેક્સિમમ વધુમાં વધુ 48 મિનિટમાં એક સમય ઓછો એટલામાં જ્ઞાન થાય. બાકી 9મા સમય પણ થાય. જેમ કે કૃપાળદેવે કહ્યું છે ઉપદેશાયમાં કે જો સંગીતને ખરેખર વિચારવામાં આવે તો 9મે સમયે કેવળ જ્ઞાન થાય. 9મો સમય એટલે કાંઈ નહીં, આંખના પલકારામાં અસંખ્યાત સમય જતા રહે છે. ત્યાં એક્સિડન્ટ થઈ જાય છે ખબર પડે છે, એટલી વારમાં જ કંઈક પડી જાય, બેસી જાય, પડી જાય ખબર પડે છે, પણ એટલી વારમાં સંગીત થઈ જાય ને કેવળ જ્ઞાન થઈ જાય એ ખબર ઓછી પડે છે. સાંભળવા પૂરતી પડે છે, વાંચવા પૂરતી પડે છે, પણ વાત બાકી નથી. અને પડી જાય છે તો પણ ક્ષણમાં જ પડે છે. કોઈ પણ જીવ પડી જાય છે, દશામાંથી અવદશા થાય છે તો એ પણ ક્ષણમાં કે સમયમાં જ પડી જાય છે. આગળ જઈએ કે ઉપશમિત સંકેત 2 ઘડીથી વધારે ટકતું નથી, પણ નિર્મળતા એની છે. ઉપશમ સંકેતમાં હંમેશા દૃષ્ટાંત કયું અપાય કે પાણીનો ગ્લાસ છે, એમાં નિર્મળી એટલે ફટકડી નાખીએ એટલે મેળ બધો જ રહ્યો સયો હોય તે નીચે બેસી જાય અને ઉપર એકદમ પાણી ક્રિસ્ટલ ક્લિયર સ્વચ્છ શુદ્ધ લાગે. એક નાની વાતમાં આપણને ખબર છે તો આ હંમેશા ફટકડી, એલમ, નિર્મળી જે કયો એનાથી જ કથક ફળ કહીએ છીએ, એનાથી દૃષ્ટાંત અપાય છે. તો કે એ છે પણ જેવું હલાવીએ, નિમિત્ત આપીએ, ડોળી નાખીએ, ચમચીથી મિક્સ કરી દઈએ, હાથથી આંગળીથી કરી નાખીએ કે હલાવી નાખીએ ગ્લાસ કે તોડી ફોડી નાખીએ, જે કે પાણી ઢોળી નાખીએ તો સવાલ નથી. તો કે એમાં શું થાય? તો કે એ સ્વચ્છતા, અશુચિ, જે કાંઈ અશુદ્ધિ નીચે બેસી ગઈ હતી, તળિયે બેસેલી હતી, બધી મિક્સ થઈ જાય છે પાછી. તો ઉપશમ સંકેતમાંથી તરત જ જીવને દોડાઈ જાય તો પાછું મિક્સ થઈ જાય છે, ક્ષરપશમ ભાવમાં આવી જાય વગેરે. થાય ક્ષરપશમી કદાચિત. ઉપશમમાંથી કોઈ પડી જનારું તો પડી જાય એવું તો ભાગ્યે જ હોય, પણ પડી જાય હોય એ પડી જનારની સંખ્યા ઓછી હોય છે. અને નહીં તો ટકી જાય છે તો પણ ઉપશમ સંકેતમાં 2 ઘડીથી વધારે સ્થિતિ જ નથી. એ સિદ્ધાંત છે, એમાં ટકી શકે જ નહીં. એટલે ક્યાં આવે સીધો? ટકી જાય તો આગળ ક્ષાયકમાં જતો રહ્યો, એ થતું નથી એટલે ક્યાં આવે? તો કે ક્ષાપશમ સંકેતમાં આવે. જે હતું તેટલું તો રાખીએ, ઘણા પૈસા વપરાઈ ગયા પણ જેટલા હતા એટલા તો રાખો, થોડાક તો રાખો, ઘરે જવા પૂરતા તો રાખો, કારમાં, રિક્ષામાં, પ્લેનમાં ટિકિટ બેસવા પૂરતા રાખો. એના જેવી વાત છે. ચાલો આમ તો આમ આગળ ગયા તો કંઈ વાંધો નથી, ક્ષાયક સંકેત, નહીંતર પછી ઉપશમ સંકેત છે તો કે એમાંથી છે નહીં, એને રહી શકે ત્યાં. એટલે ઇટ હેઝ ટુ બી there અને it does not, it cannot stay. એને ડાઉન જવું જ પડે છે. ઇટ હેઝ ટુ ગો ડાઉન. જેમ 6થા 7મા ગુણસ્થાનકનું છે કે ઝૂલા ખાય છે, હિંચકા ખાય છે. 7મા ગુણસ્થાનકના અંતે સાતિશય અપ્રમત્ત હોય અને શ્રેણી માંડવી. કેટલાક માંડી શકતા નથી એટલે 7મેથી 6 આવે, 6થી 7ને મોટો હિંચકો બાંધી દીધો હોય, જેટલી કલ્પના થાય એટલું. એટલે ત્યાં જાય, 7મા સુધી જાય, પાછો આવે. હિંચકો કંઈ ત્યાં ટકે, બાંધી દો તો ટકે, બાકી તો ટકે જ નહીં, પાછો ઝૂલા ખાય. એટલે 6થે 7મા ગુણસ્થાનકે ઝૂલા ખાવાનું બહુ આવે. શ્રેણી માંડવાનો પુરુષાર્થ નથી કરી શકતા 7મા અંતે, એટલે પાછું આવે છે. જેટલું ખેંચાય તેટલું રબર ખેંચીએ પછી તરત પાછું આવે જ નહીં. ઇલેસ્ટિસિટી છે, એવી રીતે હિંચકો પાછું આવે છે. થાય ક્ષરપશમી કદાચિત ભ્રાંતિ વિશે પણ તે પડનાર. ભ્રાંતિ આવી જાય, સમ્યક દર્શન દૂષિત થઈ જાય, મલિન થઈ જાય, કેવું હોય ઠેસ વાગી, જેમ ગ્લાસ તોડી દીધો એમ તો ઢોળાઈ પણ જાય કોઈક કારણે, અભિમાન આવી જાય, કંઈક પણ થાય તો ભ્રાંતિ વિશે પણ તે પડનારું. ભ્રાંતિ એટલે બીજું કાંઈ નહીં, મિથ્યાત્વ. પણ એક વખત આત્માનો સ્વાદ ચાખ્યો, અનુભવ થયો છે એટલે ત્યાં આપણે એને સાસ્વાદન સમ્યત્વ કહીએ છીએ. આસ્વાદન, એને આસ્વાદ લઈ જાય છે. કાંઈ જમ્યા હોય અને ન કરે નારાયણને, કોઈકને આપણે ઈચ્છીએ કે આઈ હોપ નોટ, પણ ન થાય કોઈને વોમિટ, પણ કોઈકને થઈ કે થાય તો ત્યાં શું થાય છે? તો કે એને આછો પાતળો જે જમ્યા છે એનો વિકૃત, ન ગમતો પણ એવો ખાટો કે કોઈ જાતનો સ્વાદ રહી જાય છે જે જમ્યા હોય તેનો. તો કે એ સ્વાદ રહી જાય છે, આત્માનો સ્વાદ રહી ગયો છે. માટે કોક ભવે ક્યારે કે બેઠો થશે ને થશે, પ્રગતિ કરશે, મોક્ષે જશે જ. બુકિંગ થઈ ગયું, એક વખત સ્વાદ ચાખી ગયો એટલે જીભને ખબર છે, સ્ટોર થઈ ગયું છે કમ્પ્યુટરમાં, આપણે મનમાં આવી ગયું કે હો આવી ગાડી કે આવો કંઈ પણ આઈસ્ક્રીમ કે આવી વાત જે હોય તે, તો એ યાદ આવી જાય.
સ્મૃતિમાં બીજી વસ્તુ આવે એમ જીભને આ બધા સ્વાદ પણ યાદ હોય છે, સ્ટોર થઈ ગયા છે કે આવું કદી નથી વાપર્યું અથવા તો પેલું વાપર્યું તો એવું આ નથી, એ ભૂલીને શકતો જ નથી, એ યાદ રહે જ છે. એમ આસ્વાદન સંકેતના દૃષ્ટાંત માટે કે એને આસ્વાદ ચાખ્યો એક વખત અનુભવ થયો કે એને રહે જ છે, એટલે ગમે ત્યારે મીઠો થઈ જશે. અને હંમેશા ચોથા ગુણસ્થાનકે સમ્યક દર્શન કહીએ ત્યાંથી પડે છે એટલે ત્રીજે બીજે પેલે એમ નથી આવતું. ક્યાં આવે સીધો? પેલે આવી જાય. પગથિયું ચૂકે એટલે સીધું ચોથેથી પેલે જ ગબડે એટલે બે પગથિયા સાથે, એમાં ચોથેથી ત્રીજે આવે, ત્રીજેથી બીજે આવે એવું નથી, પેલે આવી જાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવી જાય. આગળ જઈએ. નામ અંતભો બીજ સમ્યક દર્શન નિશ્ચય તીક્ષણ એક કદી જીવ પામી જશે છે. ઉદ્ગલ અર્થ પરાવર્તને પણ નિયમથી ગણ સિદ્ધ થશે. શું પ્રભુએ સિદ્ધાંત મૂક્યો છે કે એક વખત સ્વાદ ચાખ્યો છે અને નિશ્ચયથી સમ્યક દર્શન યાને અનુભવથી મોઢામાં સાકર મૂકીને વસ્તુ મૂકીને કહીએ કે હવે મને ખબર છે ચાખ્યું કેવું લાગે છે. એમના સાકર વિશે પીએચડી કરીએ, કોઈ લાવીને મૂકે, આમ લાખોની પ્રભાવના કરીએ, પણ મોઢામાં મૂકી ન હોય, ઉપવાસ હોય ને કે મારે ચાખવું નથી, મારે ન ચખાય, એવી રીતે જાણે આપણે ભૂખ્યા ઉપવાસી એમ કરીને આપણે ચાખીએ નહીં તો ત્યાં સુધી નથી થતું. પણ એક સહેજ જીભ ઉપર મૂક્યું. આ બહેનોને તો કોઈ પણ રસોઈની વસ્તુમાં એક સહેજ જીભ ઉપર ચાખ્યું નથી કે ખબર પડી જાય શું ઓછું છે ને ખોટું છે ને વાંધો છે ને અથવા તો બહુ સારું છે ને. હવે કેટલાકને તો આખી અડધી વાટકી ભરીને પીવું પડે, ચાખવું પડે, કેટલાકને 2-3 વાર ચાખવું પડે, કેટલાકને મોટી ચમચી આખી હોય તો ખબર પડે, અને કેટલાકને સહેજ ટીપા માત્રમાં. આ ટીપા માત્રની જેમ રંચ માત્રમાં એક ક્ષણ, એક સેકન્ડ અને એક સમય પૂરતું ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ આપણને સંકેતની ફરજ ના થઈ જાય તો આપણે પામી ગયા અર્ધભૂતગલ પરાવર્તનમાં મોક્ષે ચાલ્યા જઈએ. અને એ તો વધુમાં વધુ વચ્ચે બની ગયા તો નહીં તો તેજ ભવે, 2-3 ભવે, 15 ભવે તો અવશ્ય મોક્ષે જઈશ. કૃપાળદેવનું ગેરંટી પ્રભુશ્રીજી કે વિમો ઉતારે છે. સત્પુરુષના કીધેલા વચન ટંકોત કિરણ તીર્થંકર ઘરાંગણે આવીને પુસ્તકમાં મૂકી ગયા હોય, લખી ગયા હોય અને આપણે વળી વાંચવાનો યોગ મળે, વિચારવાનો ટાઈમ મળે અને આપણે કહીએ કે આ વાત સાચી છે, 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. આગળ માનતા નથી. એક સત્પુરુષને રાજી કરવામાં, પ્રશંસવામાં, એટલે શું એની ખુશામત કરવાની છે. લૌકિક ભાવમાં કહેવાય કે ખુશામત ખુદાને પ્યારી છે, બાકી ખુદાને કાંઈ પ્યારું નથી. તો જે છે એ તો વિતરાગ છે. એને શું? એને પ્રશંસવામાં, એને રાજી કરવામાં, એટલે એની આજ્ઞા ઉઠાવવામાં. એને જે કીધું છે તે કરીએ તો એ રાજી થાય. એનું કીધેલું કરવાનું છે. એનું કીધેલું શું છે? તો કે સમસ્ત જીત પ્રવચનની મુખ્ય આજ્ઞા સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું એ છે. અને એના માટે આ બધી કમાલ છે, એના માટેનો પુરુષાર્થ છે. એ તો એમ જ કહેવાના છે. એ જો કર્યું તો પછી આપણે 15 ભવે મોક્ષે જવાના ને, વધુમાં વધુ 15 ભવે, જેવો જેનો પુરુષાર્થ. અને માનો કે કોક જીવ પડી ગયો, કે કોઈકને અભિમાન આવી ગયું, કે કાંઈક પડ્યો, તો એ અર્ધભૂતગલ પરાવર્તનમાં તો મોક્ષે જાય છે. એ જ અલૌકિક ભાવ સુધર્મ તણો દૃઢ રંગ કદી નહીં છૂટે. નામ અકબો બીજ ભક્ત તણો ન અનંત જુગો ભમતાય છૂટે. આ અલૌકિક ભાવ છે, અપૂર્વ ભાવ છે. આ દુનિયાવી ભાવ નથી, વ્યવહારિક ભાવ નથી, આ પારમાર્થિક છે, આ નિશ્ચય છે. અને કોનો? પોતે જે સ્વરૂપે છે તે આત્માનો નિશ્ચય, આત્માનો નિર્ધાર કરી બેઠા છે. એટલે સુધર્મ તણો રંગ કદી નહીં છૂટે. આ સુધર્મ છે, શ્રેષ્ઠ ધર્મ છે, આત્મધર્મ. એનો રંગ કદી નહીં છૂટે. કોનો રંગ છૂટી જાય? કાચો રંગ પતંગનો ગુણ વેલડિયા, સાચો રંગ તે ધર્મનો સાહે લડિયા. મજીઠનો જોડ મજીઠનો રંગ રે ગુણ વેલડિયા. આનંદજી મહારાજ, યોગીરાજ આનંદજી મહારાજ, શ્રીમદ આનંદજી મહારાજ ફરમાવે છે અનંતના સ્તવનમાં, અનંતજીના સ્તવનમાં ફરમાવી દીધું. એ જ વસ્તુ કીધી છે કે દૃઢ ધર્મ છે. સુધર્મ તણો દૃઢ રંગ કદી નહીં છૂટે. એનું જ નામ બીજ. કયું બીજ? મોક્ષનું બીજ, યાને સમ્યક દર્શન. ભક્તિ, ભક્ત. હવે એ ભક્ત થયો, સંસારથી વેચાઈ ગયો, એ ભાગ પાડી નાખ્યા છે અને અનંત જુગો ભમતા એ છૂટે નહીં તેવું. હવે અનંત પરિભ્રમણ કરવાનું હોય જ નહીં. છતાં કોકને વમી જાય અને અર્ધભૂતગલ પરાવર્તન છે એટલે તો પણ એ ગમે ત્યાંથી ઠેકાણે આવશે ને આવશે. કેટલું મોટું આશ્વાસન છે.
જો જગ ડોલે, તેમાં પડે ન બધી કદી વજ્ર ચડે જન નામ અને તો જગ ડોલે. સમ્યક દૃષ્ટિને કાંઈ ફેર પડતો નથી, પાંદડું હલતું નથી, એને આપણે કે પેટનું પાણી હલતું નથી, કાંઈ થાય જ નહીં. કે વજ્રની ભીત આવી ગઈ છે, કાંઈ ન થાય. એનું સાહસ છે, સહસા નથી, સાહસ છે. સહસા એટલે અચાનક એકાએક કાંઈ પણ ઉપાધિ આવી પડે, પણ એમાં સાહસ છે. જેમ છે તેમ જ રહે છે, ડરતા નહીં જો જગ ડોલે. દુનિયા ભલે ને ડોળે, દુનિયાનું ફજર ગમે એટલું ફરે. ઉપરથી ઇન્દ્ર ભગવાનનું કહેવાય છે, ઇન્દ્રદેવનું, કે વજ્ર જેવું આયુધ અત્યારે કોઈએ બનાવ્યું નથી. એટમ બોમ્બ પણ એની પાસે પાણી ભરે, એનું વજ્ર જેવું આયુધ છે, એક હથિયાર છે. તો કે એક ઉપરથી પડે, આકાશમાંથી પડતા જ હોય. આકાશમાંથી શું આપણે તો 10મા માળેથી કે 15મા માળેથી કે એટલા ફૂટ દૂરથી કંઈક પડતું જોઈએ તો એમ થાય અરર ઓહો શું થશે. તો એની બદલે આકાશમાંથી છેક ઉપર દૃષ્ટિ કરો, ત્યાંથી પડતું પડતું આવે, અને તેમ છતાં સમ્યક દૃષ્ટિને પેટનું પાણી હલે નહીં, કે પડે આવે થાય જોઈએ. ધરતીકંપ અને ફ્લડના ડિઝાસ્ટર, પૂરની હોનારત જેણે જોઈ છે તેને જોઈ છે, આપણે તો અનુભવ નથી થયો. તો કે ધરતીકંપ ફક્ત ધરતીમાં ધ્રુજારી આવી, આપણા આત્મપ્રદેશોમાં કંપન શા માટે આવે? જે ઉપાય કરવાનો છે તે કરવાનો છે, શાંત રીતે ભગવાનને નમસ્કાર કરીને જે જોવાનું છે જે કરવાનું છે તે, નીચે જવાનું છે, ઉતરી જવાનું છે, બહાર નીકળી જવાનું છે વગેરે. પણ ઉત્પાદ કરે નહીં, ઉદ્વેગ કરે નહીં, ઉચ્ચાટ કરે નહીં, પોતાનું ન કરે, બીજાનું ન કરે, જે થાય છે તે જોયા કરે, યોગ્ય માનવાનું કે કાંઈક એનો યોગ હશે તો એ રીતે થયું. તો વજ્ર પડી જાય તો પણ જનના મન, બહુજનના મન તો ચકડોળે ચડે બરાબરનું, કે અરર એક નાની વાતમાં એક નાનું જીવડું આવે તો એ થાય કે આ એક વંદો, આ એક મકોડો, આ એક કીડી ફરતી જોઈએ છે તો ઉપયોગ જીવનો એમાં. સામા જીવની પાસે ફરતો હોય તો આપણો ઉપયોગ એમાં. શું કામ? તો કે બચાવવા માટે છે, અને મન ચંચળ છે, મન સ્વસ્થ સમાધિસ્થ છે જ નહીં, એટલે એને આ તે પેલું વધારે દેખાઈ જાય છે. નિર્ભય સમ્યક દૃષ્ટિ સદા, સમ્યક દૃષ્ટિને બીક નથી લાગતી, એકી જાતનો ભય નથી, હર હંમેશા ભય રહી છે. ભય મૃત્યુ તણો ઉર્મા નહીં ધારે. 7 ભય છે, એમાં મુખ્ય મૃત્યુનો કહેવાતો હોય તો એનો પણ ભય એ મનમાં ધારતા નથી. આલોકનો ભય, પરલોકનો ભય, સુરક્ષાનો ભય, સલામતીનો, અકસ્માતનો ભય, રોગનો ભય, વેદનાનો ભય, એવા. અને પેલા એક રહી ગયું કે આજીવિકાનો, કે 7 ભયમાંથી એકેય ભય રાખતા નથી. જ્ઞાન શરીર અવધ્ય સદા ગણી, નિજ અનુભવને ન વિસારે. જીવને રોગ અને મૃત્યુને તો ભય છેવટ સુધી એ, બીજું બધું કાઢી નાખે તો પણ. તો કે મરણની વેદના, કે એનો ભય કે હમણાં આવશે અથવા ક્યારે આવશે, શું થશે, તો કે એ પણ ક્યારેય ગણતો જ નથી, ગણકારતો જ નથી. એવી વેદના આવે, એવો વિચાર આવે તો પણ કે મારા જ્ઞાન શરીરને કોઈ કાંઈ કરી શકતું નથી, મારો જ્ઞાન દેહ અવધ્ય છે, એને કોઈ વધ કરી શકે નહીં, એની કોઈ હિંસા કરી શકે નહીં, એને કાંઈ કોઈ કરી શકે એમ નથી, એને કાંઈ વાડ વાંકો કરી શકે એમ નથી. હું તો જ્ઞાન દેહ છું, જ્ઞાન નેત્રને હું પરમાત્મા નાના રણમાં મૂકેલું છે. આ શું બધું આ દેવ છે ને, આ મનુષ્ય છે ને, આ જીવડું છે ને, આ ઝાડ છે ને, ફળ છે ને, ફૂલ છે ને, બધા આત્મા છે. અને જ્ઞાન નેત્રથી જોવાનું છે કે આ જે ઉગ્યું છે હમણાં કરમાઈ જશે, આમ જ છે. આપણે જીવન સંધ્યાના આરે આવી ગયા, આમ જ જવાનું છે, આમ જ જાય છે. આપણને વૈરાગ્ય ન હોય ત્યાંથી આવે, ભાન કરાવે કે આમ જ હું કરમાઈ ચાલ્યું, તમે પણ કરમાઈ ચાલ્યા અને કરમાતા જાઓ છો. જીવન સંધ્યા જ યાદ કરાવી હતી આપણને. પુષ્પ જોઈએ, એની કોમળતા, મધુરતા, મીઠાશ, કલર બધું જોતા જોતા આ ભાવ આવ્યા વિના રહે જ નહીં, અને એ જ આપણને મોક્ષે લઈ જાય. આવા વૈરાગ્યના નિમિત્ત, આવા કામ, આવા ભાવ. એની સુંદરતામાં મોહાવાનું નથી, પણ એનામાં ગુણ છે, સદગુણ છે, એ જોઈએ કે અરે જીવ છે. અને આવા ફૂલ આપણે અનંતી વાર થઈ ગયા, આપણને કચડી મસળી નાખ્યા ગણાય, અને કોઈ વખત ભગવાનના ચરણ કમળમાં પણ મૂક્યા હશે. મોટે ભાગે દેવગતિના જીવો એકેન્દ્રિયપણું પામે, ત્યાંથી પૃથ્વી પર પટકાય, અને એને લગભગ એકેન્દ્રિયપણું આવે. દેવ મનુષ્ય, દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય, એટલે એ બે ગતિ તો એની ઇમિડિયેટ આવવાની જ નથી. એટલે આર્થ ધ્યાન થાય છે, ત્યાંથી અવધિ જ્ઞાન છે, અવધિ ખબર પડી જાય છે કે 6 મહિના પછી હું અહીંયા જન્મીશ. અરર આવો ક્યારો આવી જોજન ગંધ ઉછળે છે જોજનો સુધી, અને મારે આમાં રહેવાનું આ દેવગતિના સુખ મૂકીને. અને 6 મહિનામાં વધુમાં વધુ આર્થ ધ્યાનથી કર્મ બાંધી દે છે, અને એકેન્દ્રિયમાં આવે. હીરા એકેન્દ્રિય કહેવાય, અને આ જે ફળ ફૂલ કહીએ છીએ એકેન્દ્રિય કહેવાય, વનસ્પતિ કાય. મોટા ભાગના ફૂલના ઘણા ખરા જીવ દેવગતિમાંથી આવેલા, બધા તો નહીં કહી શકાય. એની રીતે એકેન્દ્રિયપણામાં હોય, એકેન્દ્રિયમાંથી આમાંથી આમાં પૃથ્વી કાંઈ, નવ કાંઈ, દેવ કાંઈ, બહુ કાંઈ, વનસ્પતિ કાંઈ,
તો જ્ઞાન શરીર અવધ્ય છે, આટલું પાકું થઈ જાય તો આપણું કામ થઈ ગયું કે મારા જ્ઞાન રૂપી દેહને કોઈ કાંઈ કરી શકવાનું નથી, એટલે કે આત્માને કાંઈ કરી શકવાનું નથી. આત્માનો દેહ છે, જ્ઞાન દેહ છે, તે જ્ઞાન શરીર એટલે આત્મા જ કેવું છે, બીજું કાંઈ નથી. કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન સ્વરૂપી છે, અરે સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ થવાની તાકાત આત્મામાં જ છે ને, એ જળમાં છે. તો આત્માના સર્વજ્ઞ સ્વભાવી જ્ઞાન સ્વભાવી કેવો જ પડે. બીજા બધા દ્રવ્ય તો જળ છે. જોનારો, જાણનારો, મૂલવનારો, કાંઈ પણ કરનારો, પુરુષાર્થ કરનારો એક આત્મા જ છે. આગળ જઈએ તો એ નિજ અનુભવને ન વિસારે, એટલે સમ્યક દૃષ્ટિને જે આત્માનો અનુભવ થઈ ગયો છે, જ્ઞાન દેહનો અનુભવ થઈ ગયો છે, જ્ઞાન ઉપયોગનો અનુભવ થઈ ગયો છે, એ કદી ભૂલે નહીં, ભૂલાવે નહીં, એને કોઈ ભૂલાવામાં પાડી શકે નહીં. આ બધા ગમે એટલા ઉપરથી ફેંકે મૂકે તો પણ પોતાને ફેંકે મૂકે તોય કંઈ ન થાય. આપણને દયા આવે, મહાવીર સ્વામીને ચીજ પડી ગઈ, મહાવીર સ્વામીને કાંઈ ફેર પડતો વિતરા, આપણને કેટલી દયા આવે છે. એ પ્રભુ શ્રીજીને કેવી વેદના હતી, ચરામાં સંભળાય એવી ચીજ પાડી શકે અને કે પણ હું આત્મા છું એ ભૂલી નથી ગઈ. દેહનો ધર્મ બચાવે, જેમ રડવું આવી જાય કે કાંઈ પણ બીજો ભાવ આવી જાય તો એ થઈ જાય. અથવા તો દેહનો ધર્મ છે, ચેતન ચાલ્યું જાય તો જ્યાં ત્યાંથી પડી જ જવાનું છે, એમાં એની કાંઈ ખરાબી નથી. ચેતન ચાલ્યું ગયું પછી દેહનું ગમે તે થાય, એમાં એને દોષ નથી. ચાલો પાકું ને આપણું 18મી ગાથા છે. પ્રાણ છૂટ્યાથી કહે જન મૃત્યુ, છતાં જીવ ચેતન પ્રાણથી જીવે. જ્ઞાન જ ચેતન રૂપ સદા, નહીં જ્ઞાન પ્રકાશ ભણાય કરીએ. પ્રાણ છૂટ્યા, દેહ છૂટ્યો ને પ્રાણ છૂટ્યા એટલે અવસાન થયું, મૃત્યુ થયું, મરણ થયું. એમ જીવ બોલે અને માને, પણ જીવ ખરેખર એનાથી જીવે છે. શું ગાઢ તત્વ એટલે જીવે છે? તો બીજું વાટ ન મૂકી દેવું. ક્યારેક એ કામ ના આવે, થોડોક સમય તો હાડ કાઢી મૂકી દે ને ડૉક્ટર્સ, સર્જન્સ, તો પછી તો જીવે તો હાડથી જીવે છે એમ થોડું કહેવાય. તો શેનાથી? એના મશીનથી જીવે છે, કોઈ વેન્ટિલેટરથી? ના રે ના. તો શું શ્વાસોચ્છ્વાસ ચાલે છે એટલે જીવે છે? ના. એ દ્રવ્ય પ્રાણ છે. 5 ઇન્દ્રિય એની પાછળ બળ લગાડી દેવાનું, એટલે કે પ્રાણ પ્રાણ પ્રાણ. શ્રોતેન્દ્રિય બળ પ્રાણ, ચક્ષુરેન્દ્રિય બળ પ્રાણ, 5 ઇન્દ્રિયના 5 પ્રાણ. પછી કયા પ્રાણ છે? મન, વચન, કાયા ને શ્વાસોચ્છ્વાસ ને આયુષ્ય. આ 10 પ્રાણ છે. વધુમાં વધુ 10 પ્રાણ હોય. મનુષ્યને આપણને 10 પ્રાણ લઈને જીવીએ છીએ, એટલે કે 10 પ્રાણ છે એ દ્રવ્ય પ્રાણ થયા. પણ જીવ જીવે છે, ચેતનમાં ચેતન છે, એ કયા લક્ષણથી છે? ઉપયોગ છે એટલે છે. પણ શેનાથી જીવે છે? ભાવ પ્રાણથી જીવે છે. ભાવ પ્રાણ એટલે શું? જ્ઞાન અને દર્શન, એટલે કે જ્ઞાન ગુણ ને દર્શન ગુણ, એટલે કે ચેતનાથી જીવે છે. કાંઈ કેવું છે આપણામાં? ચેતના, ચૈતન્ય તત્વ, કોન્શિયસ કહીએ છીએ. આ એક કાંઈ કેવું છે એટલે કે આત્મા છે તો જીવીએ છીએ. આત્મા નથી તો કાંઈ નથી. એટલે ખરેખર દ્રવ્ય પ્રાણથી જીવતા નથી. શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ, કેવું અજ્ઞાન અહો રાજચંદ્ર ભગવાન જય દેવ જિનેન્દ્રમાન, તમારું શરણ છે ભગવાન. પ્રજ્ઞાપોથમાં આગળ આવી ગયું આપણે કે એમ નથી, અમે તો એવા છીએ, માનતા એવા છીએ, માનીએ છીએ, પણ ભગવાન તમે આંખ ખોલી, ચક્ષુ ખોલ્યા કે એમ નથી જીવન. હજી પણ આ રીતે દેહ ત્યાગ થાય એટલે આપણે મૃત્યુ, મરણ, અવસાન વગેરે શબ્દો કહીએ છીએ, પણ જીવ ચેતન પ્રાણથી જીવે છે. આત્મા અજર અમર વિનાશી કહીએ છીએ તો જે થયું તે દેહને થયું. આત્મા તો કાંઈ છે જ દેહ હતો, લેવા દેવા નથી, અપન છે, અડીખમ છે, નોટ આઉટ છે, બીજી ગતિમાં બીજે જન્મ લઈએ છે. આપણે મજ કર્યું ને અત્યાર સુધી કરતા જ આવ્યા. તો જ્ઞાન જ ચેતન રૂપ સદા, જ્ઞાન જ છે, ચેતના જ છે, ઉપયોગ જ છે. ઉપયોગ લક્ષણથી જીવ અજીવ, લિવિંગ નોન લિવિંગ જુદું પડે છે. આ જળ ચેતનનો ભેદ જ છે અને એ ભેદ એકદમ પાકે પાયે પાકો કરી દેવાનો છે. ઊંઘમાંય આંખ પાડા યાદ આવે તેમ, ટેબલ્સ બધા યાદ હોય, કોષ્ટક બધા યાદ હોય, કક્કો ભૂલાય જ નહીં. એમ ઊંઘમાં પણ કોઈ સ્વપ્નમાં તો વાત જ નથી. જ્ઞાન જ ચેતન રૂપ સદા, નહીં જ્ઞાન પ્રકાશ ભણાય કરીએ. જ્ઞાનનો પ્રકાશ ક્યારેય કોઈ ભણી શકતું નથી. વિદ્યાધન કોઈ લઈ જઈ શકતું નથી, એમ જ્ઞાનનો પ્રકાશ પણ કોઈ કોઈને આપી શકતું નથી, લઈ જઈ શકતું નથી. દરેકની પાસે જે સ્વ પર પ્રકાશકતાનો ગુણ છે દરેકનો પોતાનો છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાઢવા જુદા છે. બધાના જેમ નસીબ જુદા કહીએ છીએ, ટ્વિન્સ હોય તો પણ એના નસીબ જુદા છે. એનું ઘણું જુદું છે, દેખીતું ઘણું સામે હોવા છતાં. એવી જ રીતે આપણે વિચારવાનું છે કે બધા જીવના દ્રવ્ય ક્ષેત્ર કાઢવા જુદા છે. તીર્થંકર દેવના જુદા છે,
કૃપાળુદેવના જુદા છે, આપણા જુદા છે, સિમંદર સ્વામીના જુદા છે. આપ કહેશો કે માન્ય છીએ ને, પણ ઘણીવાર નથી માનતા. એટલા માટે કહેવાય છે આમ મરે ને જીવ કદી ભય જ્ઞાની સમીપ કદી નહીં આવે. જ્ઞાન છે નિત્ય નિશંકપણે સહજે સમજવું જન તો મન લાવે. 18મી કડીની બે લીટી છે કે આમ કોઈ દિવસ જીવ મળતો જ નથી. દેહ ત્યાગ થાય છે, દેહ મરે છે, આત્મા મળતો નથી. ભય જ્ઞાની સમીપ કદી નહીં આવે. જ્ઞાની પાસે આવો ભય કોઈ દિવસ આવી શકે જ નહીં. જ્ઞાની કહેતા અહીંયા સમ્યક દૃષ્ટિ, એની પાસે આ ભય કોઈ જ નહીં. જ્ઞાન જ નિત્ય, એને જ્ઞાનને જ નિત્ય માન્યું છે. જ્ઞાન સ્વરૂપી આત્માને નિત્ય માન્યું છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. અત્યારે મનુષ્યમાં 5, 50, 75, 95 વર્ષ પહેલા ક્યાં હતા? કઈ યાદ નથી, ખબર નથી. એની સાથે કોઈ નિસ્બત નથી. અને કોઈ યાદ કરીને આવે કે હું તમારું આમ કે હું તમારી આમ, તો કે ભાઈ અત્યારે કઈ નહીં થાય. અત્યારે તો આ બહુમાં અમે જે પર્યાયમાં જે સાથે રહીએ છીએ એવા દો, વચ્ચે ડિસ્ટર્બ ન કરતા, તમે ચાલતી પકડો, અથવા આપણે તમારે કાંઈ નથી. હવે આ બહુની રીતે રહેવા દો, એ ફાવે એવું જ નથી. તો આમ મરે નહીં જીવ કરીએ. હવે આટલી નિશંકતા આપણને કરે. સમજુ જન તો મન લાવે. સમજુ, જેને સમજ થઈ છે. કઈ સમજુ? સાદી વાતમાં સમજુ અણસમજુ કહીએ તે નહીં. આત્માની સમજ જેને પ્રાપ્ત થઈ ગઈ છે તે સમજુ, એટલે કે સમ્યક દૃષ્ટિ. એ જીવો તો નિશંકતાનો ગુણ ધરાવે જ છે. એને શંકા, સવાલ, સંદેહ હોય જ નહીં. કાંઈ એને સ્થાન જ નથી. ડાઉટલેસનેસ છે. કેવી પણ અવિતત સત્ય છે. આત્મા અવિતત સત્ય છે. એની હવે કેવી શંકા હોય? એમાં શંકા હોય. આપણને કોઈ કહે કે તમને શંકા છે કે હું જીવું છું? આપણે કે જીવીએ જ છે ને, જીવતા બેઠા જ છીએ ને, હજી તો છીએ, હજી તો જીવીએ છીએ. કંઈ આમ બતાવ્યું નહીં કે કહ્યું નહીં કે પૂછ્યું નહીં કે મૂક્યું નહીં, હજી તો બેઠા છીએ જીવતા. આપણે વ્યવહારમાં બોલીએ છીએ, એ જ પરમાર્થમાં પલટાવવાનું છે કે જીવીએ જ છીએ. એમાં શંકા છે? હું આત્મ સ્વરૂપ છું, દરેક જીવ પોતાને કહી શકે એમ છે. હું આત્મ અનુભવ સ્વરૂપ છું, એમાં સંશય શો? કૃપાળુદેવે પૂછ્યું છે કે એને અનુભવ તો થાય છે ને. સારી ઊંઘ આવે તો અનુભવ, સારું જમે તો અનુભવ, માદા થાય તો અનુભવ, સુખ દુઃખના વેદનનો અનુભવ તો છે જ. ખાલી આત્માને પોતાના જ્ઞાનનો, પોતાના ઉપયોગનો યથાર્થ અનુભવ નથી. જે થવો એ જ સમ્યક દૃષ્ટિકોણ છે, એ જ આત્મ અનુભવ છે. બીજા બધા અનુભવ ખબર પડે, ન દેખી તોય ખબર પડે. કોઈ ન ગયા હોય એ વસ્તુ અહીંયા સારી મળે છે, સારું આવે છે, સારું છે તો માની લઈએ. આપણે અનુભવ નથી છતાં માનીએ. અને આમાં ભગવાનના વચન ન માનીએ એવું તો બને છે. કેમ? ના બને. નિશંકપણું છે. આ નિશંકપણા ઉપર આપણને ધીમેથી લઈ ગયા છે. કારણ કે સમ્યક દર્શનના 8 અંગ કહેવાય છે. અને અંગ એટલે શું? તો કે લક્ષણ, ધર્મ, અવયવ, જે કયો તે. જેમ શરીરના અવયવ છે, પાર્ટ્સ ઓફ ધ બોડી, અથવા તો જે કંઈ અંગ ઉપાંગ છે, અહીંયા અવયવ જ કેવું છે. એવી રીતે સમ્યક દર્શનના અંગ જાણે વ્યક્તિ મૂકો, વસ્તુ મૂકો, ગુણ મૂકો, અને એના અંગ શું, એના લક્ષણ શું, એના ધર્મ શું, એ કઈ રીતે ઓળખાય? તો કે પહેલું એની નિશંકતા છે. પહેલામાં પહેલું એવું કહ્યું છે. સમય સર્જીની 228મી ગાથા છે. સમ્યક્ત્વવંત જીવો નિશંકિત, તેથી છે નિર્ભય અને છે સપ્ત ભય પ્રવિમુક્ત, જેથી તેથી તે નિશંક છે. સપ્ત ભય પ્રવિમુક્ત, 7 ભય જે લોકમાં ગયા છે એનાથી મુકાયો છે. અંશે તો અંશે ને પૂર્ણ તો પૂર્ણ. તો અહીંયા કે અંશની વાત જ નથી. ભય નિસંગના એટલે ભય નિસંગના. એમાં પછી દોરાવાર ભય ન ચાલે. એ સેજ બીક લાગે, બહુ નહીં. મકોડાને સેજ બીક લાગે, કરડી જાય ત્યારે બીક લાગે. મકોડો છે એ ભૂલી જાવ ને, એક હાથમાં છે, જીવડું છે, નામ છે, ફરે છે. અને કરડે તો જ આપણને દુઃખ લાગે કે ભય લાગે. તો કે કરડતા પહેલા વધારે લાગે. ઇન્જેક્શન આપે એ પહેલા બધાને ભય વધારે લાગે. આપે ત્યારે કાંઈ બહુ ન થાય. ઇન એન્ટિસિપેશન એને દુઃખ લાગે કે ઓ આવ્યું હવે મને આમ દુઃખ છે, હવે મને વાગશે. ખરેખર કંઈક ભય રાખવા જેવું નથી. આવી નાની વાતમાં, ક્ષુલ્લક વાતમાં જો ભય રાખે તો આત્માની વાતમાં, દેહની વાતમાં તો રાખે જ ને. 7 ભય તો શું ગળે ઉલટાડ્યા છે. એ શિવજીએ જ ગળે સાપ નથી રાખ્યો. બધાએ આ 7 ભયના સાપ રાખી મૂક્યા છે. પાછા છાતી ઉપર કયો, હૈયા ઉપર કયો, મસ્તક ઉપર કયો, અરે ગળે. એટલે વળગણાને ગળું ને વળગણ બે સાથે જાય છે. શબ્દમાં રમત છે એવું નથી, હકીકત એવું છે. એટલે ગળે જ વળી ગયા છે. પછી આપણે ભયથી ક્યાં મુક્ત થઈ શકીએ? જો થયા તો જીવી ગયા, જીવી જાય. 254મા પત્રમાં બ્લોક લેટર્સમાં કૃપાળુદેવે મૂક્યું છે, નિહિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિહિશંકતા પ્રાપ્ત હોય છે. જો નિશંક થયો એટલે નિર્ભય થયો.
સીધા પરમાત્મા થઈ જાય છે. નિસંગ કોઈ જાતનો સંગ એટલે સોબત, કમ્પેનિયનશિપ, કાયા કશાય કર્મ, ઘરમાં બહાર ક્યાંય કોઈ નહીં. પછી સંગ એટલે આસક્તિ, તો કે એક જાતની એટેચમેન્ટ નહીં, ફિલામેન્ટ જેટલી, દોરાના જેટલી કોઈ જાતનું કશાય નથી, વળગણ નથી. તો પછી મુક્ત જ છે ને, આસક્તિ જ નથી, એટેચમેન્ટ નથી. અને સંગ એટલે પરિગ્રહ, તો કે પરિગ્રહ પણ એને કંઈ નથી, બહિરંગે નથી, બાહ્ય નથી, અંતરંગ આંતરિક પણ નથી, મિથ્યાત્વ નથી, કશાય નથી, નો કશાય નથી, બહારનો કાંઈ પરિગ્રહ નથી. તો શું રહ્યું? આત્મા. અને સિદ્ધ છે, શુદ્ધ છે, ત્યાં જઈને રહેવાનું છે શાશ્વત કાળ માટે. હમણાં આપણને ભગવાન ઉપરથી આવીને લખે ને, નામ લખે ને કે શાશ્વત કાળ માટે સિદ્ધ થવાનું છે, રહેવાનું છે. શરત એટલી છે કે અહીંયાથી કોઈ જવાનું નથી, ઘરે કે ક્યાંય પણ સીધા અહીંથી જ લઈ જવાનું છે. તો શું કહે મોટા ભાગના? હું ઘરે ગઈ આવું, હું ઘરે જઈ આવું, હું ચાવી આપી આવું, હું લેટર લખીને જાઉં, બેગ ફોન કરીને આવી, હું પાણી પી આવું, અથવા જમીને આવું, ટાઈમ થઈ ગયો છે, ઘંટ વાગી ગયો, એમ કરીને આવા એ કારણ કાઢે. પણ એમ ન કે એ જ વખતે જી પ્રભુને આ પ્રભુને ભલે અને આ બેસી ગયા અથવા તો આ પાડી દીધી, લગભગ ન થાય. એ વખતે વિકલ્પ નહીં રાખે કે 1 મિનિટ તો 10 મિનિટ શું કામ છે? ડોસીમાં એવું થયેલું છે, 7 પાડી 7 ભવ સુધી ચાલે, 7 પેઢી સુધી ચાલે, 7 બોલ છે એમાં, આપણે એમાં જતા નથી, બધા જાણે છે. એટલે એવું સુખ માંગ્યું તો કે એના પછી મને પાડી તો સાંભળે, કે છોકરા તો સાંભળે, મારે જવું પડે. બસ એવો જ ઘાટ આપણો છે. હાસ્યાસ્પદ છે, ભગવાનને હાસ્યાસ્પદ લાગે કે માખી સંસારમાં એવી રીતે માખીની જેમ એને જે કાદવ કીચડ ચીકાશ સ્નિગ્ધ પદાર્થની એમાં માખી નીકળી શકતી નથી. તેલમાં પડેલી માખી મરે જ મરે, એ નીકળી જ ન શકે. એ સંસારમાં જ રહે, મરીને ત્યાં જ પાછું એટલામાં જ ઉત્પન્ન થઈ જાય, એની જ ગતિ બદલાઈ પણ નહીં જતી. તો કે એવું જ સંસારી જીવ કરે છે કે પોતાનામાં જે રથપથ છે એમાંથી મૂકવું જ નથી. સ્વચ્છંદ, મત, આગ્રહ, અભિપ્રાય કાંઈ મૂકવા નથી, કોઈ વસ્તુ મૂકવી નથી, કોઈ વ્યક્તિ સાથેના સંબંધ મૂકવા નથી. અને આપણે ગાઈએ કે સર્વભાવથી ઉદાસીની મુક્તિ કરી, બધાને મારા મારા કહીને આપણે રાખીએ, ક્યાંથી થાય? સીધી વાત કહી દીધી છે, છોડી દેવાની જ વાત છે, મૂકી જ દેવાનું છે. આટલા વર્ષ પહેલાં આ જન્મ આ ભૂમાં આવ્યા એ પહેલાં કેટલાય મા બાપને આપણે રડાવ્યા, કે આપણે મા બાપ તરીકે છોકરાઓને રડાવી મૂકીને આવ્યા, તો ગમે તે ગતિમાં એકલા તો નહોતા જ કે. તો પછી થોડાક વખત પછી આ મૂકીને જતા રહેવાનું, એમાં શું માયા મમતા રાખવાની, શું ભેગું આપવું? ભેગું આપતા હોય તો કદાચ એ મન થાય કે ચાલો આપણી પાછળ એટલું મૂકી દેશે ભેગા ભેગું. કોઈ મૂકતું નથી, પેરેલું લઈ લે છે વગેરે વગેરે. તો નિશંકતા, હવે નિશંકતા કઈ હોય કે દેહ મરે છે, હું નથી મરતું, આત્મા અજર અમર અવિનાશી. જે થાય છે તે દેહને થાય છે, જે ક્રિયા થાય છે તે દેહમાં થાય છે. હું એનો જોનારો જાણનારો, હું ચેતન છું, એટલે મારા ઉપયોગથી મારે સત્તાથી બધું થાય છે, પણ મારે આટલું કરવા જેવું છે, આટલું કરવા જેવું નથી. પેલું તો વિવેક જ કે એ દેહમાં થયું. કોઈએ કંઈ કહ્યું તો પણ આપણને શું થાય કે એ શબ્દ એની પાસે, એની ગાળ એની પાસે, આપણને ક્યાંય ચોંટી જાય, આપણા આખા શરીર ઉપર સૂંઘી જુઓ, ક્યાંય એની ખરાબ વાસ નહીં આવે. આપણું મન દૂષિત થાય એટલે આપણા મનની વાસ આપણને ખરાબ આવે કે આપણને આપણા ભાવ બગડી ગયા, આપણા પરિણામ બગડી ગયા. આપણા ભાવ પરિણામ બગડી જાય કે આપણે નિર્માલ્ય નમાલા છીએ? જરાય નથી. આ શંકા નિશંકિત પણ બહુ સમજવા જેવું છે, એટલે આટલું લાંબુ કહેવાય જાય છે. નથી સમજતા એવું નથી, પણ આપણને યાદ આવે, રિમાઇન્ડર જોઈએ છે, લિટલ રિમાઇન્ડર છે કે આ નિશંકતાનો ગુણ શું છે, તો આપણને શું ફેર પડે છે. અને આ દુનિયામાં આ ભવમાં આપણને કોઈ શું કરી શકશે? મારી નાખવાના નથી, આત્મા પામી મળતું નથી. આપણને ભવમાં બહુ વાકશસ્ત્રો કે વાત બાણ જાણે, વચન બાણ જાણે, બીજું શું થાય? ઓફકોર્સ કોઈ જ છોડવાય ન જોઈએ, મૂકવાય ન જોઈએ કે બધું ક્ષણિક છે, તો મૂકને માથા પૂરે. આપણને આ બધા જ કામ કરનારા ક્ષણિક છે કે નહીં? કોઈ એમ કહે છે કે મારે 70 વર્ષથી એકના એક બેન કે ભાઈ કામ કરવા આવે છે, કે ક્લિનિકમાં એક જ ભાઈ છે, કે મારા સેક્રેટરી એક જ છે, બધું અટલાતું ચાલ્યું છે. તો પછી આપણે બદલાઈ જવાના છીએ, પર્યાય છોડી જ દેવાની છે, તો શું ઝંઝટ કરવાની, એમ વિચારવું છે. તો આપણે ચોક્કસ નિશંક ને નહીં, 7 ભયથી મુક્ત થઈએ તો નિશંકતા આવે. નિશંક થઈ જાય તો 7 ભય આપણને કાંઈ ન કરી શકે. તો પહેલી નિશંકતા આપણે લાવવાની છે
બધા એમ કે 7 ભયથી છૂટી જાય એટલે મેં નિશંકિત ગુણ, પણ 7 ભયથી છૂટે પછી તો આવવાનું છે. 7 + 1 એટલે 8 એ તો ખબર જ છે, પણ વત્તા શું અને 7 + 1 કરવું કેવી રીતે એ વાત છે. તો કે અમારે તો નિશંક જ છીએ, ભગવાને કીધું છે એટલે આપણને શંકા છે ને છે જ નહીં. આમ પણ આપણે શંકા શું કરી શકીએ? જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાનતઃ શંકા નહીં સ્થા. લોક પુરુષ સંસ્થાને કહ્યું રૂપાળની ચોપાઈ છે, બહુ સરસ છે કે જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા સ્થાપવી નહીં, જ્યાં શંકા છે ત્યાં સંતાપ જ છે. શંકાનો કીડો સળવળ સળવળ થયા જ કરે. આ ક્યાં ગયા, આ ક્યાં ગઈ, આ ક્યાં ગયો, આ શું કર્યું, શું વાત કરી, કેમ બોલાયું, શું આપ્યું, કેમ હશે. જિજ્ઞાસા નથી, પંચાત નથી, કુતૂહલ નથી, કેટલીક વખતે શંકા જ છે અને આ સંતાપ ઉભો કરે છે. અને એ કાઢી નાખવી જોઈએ. એક વ્યવહારિક ધોરણે કાઢી નાખવાની વાત છે. તો પરમાત્મા તો આપણને ન જોઈએ કે ભગવાન તમારું કીધેલું યથા તથ્ય જી પ્રભુ માન્ય બધું અવિતર સત્ય જ છે અને આત્માની જ વાત કીધી છે. શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા સત્ય છે, સત્યાત્મા છે, સહજાત્મા છે, એની વાત તમે તે સ્વરૂપે થઈને આપી છે. તમારે શું બીજું વિચારવાનું કરવાનું છે? મારી બુદ્ધિ કેટલી ચાલે એમ કરીને આપણે હોબાળો કરી નાખીએ પોતાની બુદ્ધિનો. આમ પણ પ્રભુ શ્રીજી કહે છે બુદ્ધિ અજામણી છે. તો હવે એનું શું કામ છે? મૂકી દઈએ કે બુદ્ધિ છે જ નહીં, મારો અભિપ્રાય નહીં, તમારો અભિપ્રાય, તમે જે કહો તે માન્ય, એવી આજ્ઞાથી પણ આવે છે. વિચારવાનું છે. આગળ જઈએ કે તો નિશંકતા થઈ. નિશંકતામાં એક દૃષ્ટાંત છે તો આપ જાણો બધા કે નહીં? અંજન ચોરની કથા કે દૃષ્ટાંત તો આપણને ખબર છે. એ અંજન ચોરને કેવી નિશંકતા હતી, આખી કહેવાની છે વાર્તા? કેવી પડે? મને રિવિઝન કરાવશે એમ છે. બે મિત્રો, કોઈક વખત એમ પણ આવશે એક રાજા અને એક મંત્રી, કોઈક વખત એમ આવશે બે મિત્રો હતા, ધન્વંતરી અને વિશ્વનો. બંને મરીને દેવ થયા. બંને ધર્મની ચર્ચા કર્યા કરતા હતા અને પછી દેહ ત્યાગ થયો અને દેવ થયા. બંને એક જગ્યાએ દેવ છે. દેવનું નામ છે એક અમિત પ્રભ અને બીજું છે વિદ્યુત પ્રભ. એક જૈન ધર્મી હતો, વિતરાગ વાણીને અનુસંધાન હતો, અને એક વેદાંતી હતા. એટલે બંનેને ધર્મ ચર્ચા સારી ચાલતી. ત્યાં પણ યાદ કરે છે બંનેને થયું કે ચાલો સળી કરીએ. આપણે પહેલાં દલીલ કરતા હતા, અત્યારે વજાય એટલે હોડમાં મુકાણું. એટલે બેને પાછું જૂના સંસ્કારને ઉદ્દીપના યાદ તો કે આપણે પરીક્ષા કરીએ કે વેદાંત ધર્મ કે વિતરાગ ધર્મ કે કોણ શું કેમ કરે છે. પૃથ્વીના પટ પર જઈએ મૃત્યુલોકમાં, માનવલોકમાં. ચકલીનું રૂપ ધારણ કર્યું બંને. પહેલા વેદાંતી કે અમારા ઋષિ તપ કરે છે ત્યાં જઈએ. ભલે એમ કહીએ જમદગ્નિ નામના ઋષિ તપ કરતા હતા ને ચકલીના રૂપે આવી ગયા ને ગમે તે કારણે પણ જમદગ્નિ એમાં ડગી ગયા. ચકલીના રૂપમાં છે પણ ડગી ગયા. પછી કે ચાલો હવે તમારા સાધુ મુનિ પાસે જઈ હારી ગયા. હવે વિતરાગમાં જે હોય ત્યાં જઈએ. પેલાને એટલી શ્રદ્ધા છે મિત્રોને તો કહે છે કે વિતરાગના મુનિની તો પારખા નથી કરવા, આપણને દોષ લાગી જાય બધાને. પણ આપણે અમારે વિતરાગમાં શ્રાવક હોય ને કે એ પણ બહુ દૃઢ ધર્મી હોય. શ્રાવક ગુરુ તો હોય, મહારાજ તો હોય, માસતી હોય, સાધુ સાધ્વી તો હોય, પણ અમારે શ્રાવક શ્રાવિકા એવા જોરદાર હોય. આપણે એક શ્રાવકની પરીક્ષા કરીએ તો જીંદ શ્રાવક પાસે જાય છે. એક આવ્યો સરપંચ છે અને ત્યાં હેરાન કરે છે. જીંદ એને કાંઈ ફેર પડતો નથી. ભગવાન જેવા કાંઈ સન્માન લીધો તો કે તમે જીતી ગયા, ખરી વાત છે, આ સાચું છે. પછી વાર્તામાં શું આવે છે? આકાશગામીની વિદ્યાની વાત. પ્રસન્ન થઈ ગયા દેવ પરીક્ષા કરીને કે તને આકાશગામીની વિદ્યા શીખવાડે. આકાશગામીની વિદ્યા શીખવાડે. હવે શ્રાવકને ફૂલ ચડાવવાનો શોખ હશે, ભાવ હશે. પછી માળી પાસેથી ફૂલ લે, આકાશમાં જઈને લઈ આવે, આકાશ સુધી એટલે ઉડી ઉડીને ફૂલ લઈ આવે અને કરે. માળી જોયા કરે કે આને વિદ્યા છે કંઈ. અને એ વખતે અંજન ચોર ચોરી કરીને એને કીધું હશે કે પ્રાણીનો હાર આપો તો જા, જટ જાઓ ચંદન હાર લાવો. એટલે પછી ચંદન હાર ને કંઈક મોટો હાર ને બધું કંઈક લેવા ગયા હશે તો કોનો તો કે રાણી મહારાણીને જોઈએ તો લઈ આવ્યા. ચોરીને જતા હતા ત્યાં કોટવાળે જોઈ ગયો એટલે દંડ્યો. અને અહીંયા આ વિધિ ચાલે છે આ લોકોની કે આ કેવી રીતે આકાશગામીની વિદ્યા સિદ્ધ થાય વગેરે. જોઈ ગયો એટલે વડ હતો ત્યાં મૂકી દીધો હાર. જાણે કંઈ જાણતા જ નથી. એટલે જે
કાળી ચૌદસની રાત્રે વડની નીચે સ્મશાનમાં, અને પછી તો કે ભાલા તલવાર હથિયાર નીચે રાખવાના, અને ઉપર શીકું બાંધવાનું, શીકું વસ્તુ રાખવાનું, બધા ટીંગાડી દે તો શીકું બાંધવાનું, એના 108 દોરા, અને એમાં બેસી જવાનું, અને એક સાથે દોરા કાપી નાખવાના. અને પણ કરવાનું શું, એ કેવી રીતે બોલવાનું, તો કે મંત્ર બોલવાનો. મંત્ર કયો, તો કે મને જેમણે આપ્યો છે એ જ મંત્ર, તો કે મને એની પાસેથી લઈ જાય, એની પાસે લઈ જાય. ટૂંકમાં એની પાસે જઈને ગમે પણ નવકાર મંત્ર, મંત્રમાં નવકાર મંત્ર છે, નવકાર મંત્ર શીખી લીધો, યાદ કરી લીધો. જુઓ ચોરની જિજ્ઞાસા ને આતુરતા, ફટાફટ નવકાર મંત્ર યાદ થઈ જાય અને શિકામાં બેસવા તૈયાર થઈ ગયો. કે બસ એને થયું કે જાણીએ જાણીએ પુરુષ સાચો છે તો મંત્ર સાચો છે, એટલે એ પ્રતિથી કામ કરી જાય છે. અને કે હું કાપી નાખું, શિકામાં બેસી જાય છે, અને 108 દોરા કાપી નાખ્યા, અને એને વિદ્યા સિદ્ધ થઈ ગઈ. જુઓ કે અંજન જેવા ચોરને પણ સત્પુરુષની પ્રતિતિ કેનારો સાચો, જેવો તેવો પણ સાચો, અને મંત્ર જોરદાર છે, મંત્રનો દેનારો જોરદાર છે, એને પ્રભાવ છે, એને સિદ્ધ કરેલી છે વિદ્યા, એટલે એમાંથી એને શીખું કાપીને વિદ્યા સિદ્ધ થઈ ગઈ, અને ત્યાં ને ત્યાં એને આકાશગામીની વિદ્યા મળી ગઈ. પછી કહે છે કે હવે મારે ખરેખર મળવું છે કે આ શું ને કેમ. એટલે પછી એ સાધુ શ્રાવક કે કોઈનો સમાગમ કરે છે, દીક્ષા લઈ લે છે કે હવે તો તમે જ મારા ગુરુ, મારું જીવન બચ્યો, અભયદાન આપ્યું, અને મને આ વિદ્યા સિદ્ધ થઈ ગઈ. એટલે રાજાને પણ સજામાંથી બચી ગયો, અને આ રીતે સિદ્ધ થઈ ગયું. તો કે મારે તો હવે તમે જ ગુરુ ને તમે જ ભગવાન. જુઓ જીવો કેવા પૂછી જાય છે. અને કૈલાસ પર્વત ઉપર એને અનશન કહ્યું, અનશન તો નહીં, મોક્ષે નિર્માણ થયું. આ અંજન ચોર તે જ ભવે મોક્ષ કરે, કમ્મે સુરા તે દમ્મે સુરા. એની જે નિશંકિતતા હતી એટલું જ દૃષ્ટાંત બધા પુરુષ આપે છે. શ્વેતાંબરામના હોય કે દિગંબરામના હોય, નિશંકિતતાની વાત આવે પેલું લક્ષણ, એનું જ દૃષ્ટાંત આપે. કેવી પ્રતિક્રિયા કે સત્પુરુષ સાચો, કે મંત્ર જેને શીખડાયો એ સાચો છે, પછી મંત્ર સાચો છે, અને પછી પુરુષાર્થ એ ખૂટતો હોય તે પોતે બેસી ગયો. બોલો બીજો જે હતો એક એક દોરા કાપે, હવે એમાં ક્યાં મેળ પડે. એને જોઈ લીધું કે જો એક એક હું કરું તો 108 ક્યારે પર આવે, અને નીચે તો ભાલા તરછી બધા બરછી ઊભા રાખી દીધેલા છે, તલવાર ને બધું, એટલે અણિયાળું, જેમ આપણે ઘણાના ગેટ નથી હોતા અણિયાળા હોય એકદમ, તો કે હું તો એમાં જ પડી જાઉં, મારો તો પ્રાણ ત્યાગ થઈ જાય, દેહ તો મારો છે, દેહ ત્યાગ થઈ જાય, મરી જવાનો મારો આવે. એમ કરીને એને એવી રીતે કહ્યું, પણ અંતે મોક્ષે તે જ ભલે મોક્ષે ગયા. શું એનો પુરુષાર્થ, તો કે પ્રતિતિ, શ્રદ્ધા, રુચિ, આચરણ કરી બતાવ્યું. આવા 108 દોરા કાપ્યા, એટલે 108 પ્રકારના આપણે અવગુણ કરીએ છીએ, દોષ કરીએ છીએ ને. સવારની આલોચનામાં બોલીએ, સમારંભ સમારંભ આરંભ મનોવચ તનકીને પ્રારંભ ક્રોધાદિ ચતુષ્ટય તરીકે. એટલે એ જે છે તેની વાત છે. એ 108 થાય, અને પંચપરમેશ્વરીના ગુણ 108 થાય. શ્વેતાંબરામથી દિગંબરામને બીજા થોડાક 30 ગુણ વધારે મૂકે છે. સિદ્ધના અને અર્યંતમાં અતિશય મૂકે છે, એને જુદા મૂકે છે, એવું કંઈક છે. 135 ગણતા હશે, આપણે 108 ગણતા હોઈએ છીએ, થોડાક વધારે મૂકી દે છે. તો અહીંયા સમજવાનું શું હતું કે નિશંકિતતા મોટી વાત છે. આગળ જઈએ 19મી ગાથા. દેહ કપાય ભલે છૂટી જાય, સડે બગડે ભલે બળી જાતો, જેમ થનાર થશે નહીં એ મુજબ, જ્ઞાનીને સાથ ભયે ગભરાતો. દેહને ગમે તે થાય એમાં અંજન ચોરે એવી નિશંકિતતા રાખી, આવું હોય તે થાવ, રૂડા નોકરને ભજીએ, રૂડા રાજને ભજીએ. કે આપણો દેહ કપાય તોય ભલે, છૂટી જાય તોય ભલે, સડી જાય તોય ભલે, બગડે તોય ભલે, એટલે કે પશુ પંખી આવીને ફાડી ખાય તોય ભલે, બળી જાય હોય તો ભલે બળી જાય, જેમ થવાનું છે તેમ થશે, પણ મને મારું કાંઈ જતું નથી, દેહ મારો છે જ નહીં, તો પછી મારું કાંઈ થતું નથી. એમ જ્ઞાની પુરુષ સાતમાંથી એક ભયે ગભરાતો નથી. કર્મ વિપાક અનેક રીતે જીન વર્ણવતા, નહીં તે મુજ ભાવો. કર્મ ગ્રંથમાં કે શાસ્ત્ર કરતા પુરુષ ગમે તે રીતે કર્મ પ્રકૃતિ, કર્મ ભાવ બધું ગણાવે, અને કર્મનો વિપાક ગણાવે, કર્મના ફળ ગણાવે, કર્મની આખી જ બંધારણ વ્યવસ્થા બધી ગણાવે, પણ એ મારા નથી, એમ નહીં તે મુજ ભાવો. કઈ રીતે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવની જ વાત. હું કરું તે કર્મ નહીં, જે ભાવ કર્મ થાય છે એ પણ મારા નહીં. હું શું કામ બાંધું, હું આત્મા છું, અને આત્મા આવા કર્મ બાંધે તો કે આ ભાવ કર્મ થાય, ભાવ કરે એટલે બંધાય છે, પણ ત્યાં પોતાના નથી એમ માને.
એ સમ્યક દૃષ્ટિને રાગ થઈ જાય, અંશે થઈ જાય કેવલના નથી ત્યાં સુધી થઈ જાય તો પણ એને મારા માનતા નથી, એમાં એકમેક થઈને પડી જતા નથી. એ રાગથી હું જુદો જ છું. આ સંકલ્પ વિકલ્પ આવે છે, કોઈ કર્મના ઉદયથી આવે છે, પણ મારો પુરુષાર્થ એટલો જ કે મારા નથી, હું એનાથી જુદો છું. આવે છે ને જાય છે એનો અર્થ છે કે હું એને જોનારો જાણનારો જુદો ઠરું છું. હવા આવે છે ને જાય છે એનો અર્થ જેમ કે હવા જુદી અને હું જુદો, આપણે જુદા. એ આવે છે ને જાય છે. હવા આવી એટલે કે આપણે હવા નથી, હવા આપણે નથી. આત્મા જુદો છે, હવા જુદી છે, એમ પર પદાર્થ છે, એમાં દેહ પણ પર પદાર્થ છે. એ મારું નહીં, એમ ભાવ કરું છું એ મારું. કૃપાળુ દેવે 11-12-14 વર્ષની વયે 5મો પત્ર બોધવચન લખ્યું. એમાં એક વચન લખી દીધું કે છે તેની તેને સોંપો, કૌંસમાં અવળી પરિણતિ. છે તેની તેને સોંપો, એ મારું નહીં. સંકલ્પ વિકલ્પ મારા નહીં, કર્મ મારા નહીં, ભાવ મારા નહીં. એ કરતી વખતનો જુદો ને અત્યારનો હું જુદો, અને હું નથી કરતો. આપણે ચુમાટથી રહીએ, ગભરાટથી રહીએ, ક્ષોભથી જ રહીએ, આમ ક્ષુભિત જ રહીએ, નર્વસ જ હોઈએ, સંકોચ સાથે જ રહીએ તો આપણું કામ નથી. આત્મા ક્યારે આઝાદ થાય? થઈ ગયો ભાવ તો એ વખતનો ભાવ થઈ ગયો ભૂલ, ક્ષમાપના. ન થાય એવો ભાવ મારો નહીં, મારા પણ એમાં હું છે. એ મોટી વાત છે. આ જ એક કળા આપણે શીખી લેવા જેવી છે. કર્મ વિપાક અનેક રીતે એટલે મારું નહીં. આત્મ સ્વભાવ સ્વદૃષ્ટિ ગણે નિજ એક જ્ઞાન વિશે, એક જ જ્ઞાન વિશે મન લાવે. આત્મ સ્વભાવ સુદૃષ્ટિ સમ્યક દૃષ્ટિ તો એમ જ ગણે મારો તો એક આત્મા જ અને મારો તો એક આત્મ સ્વભાવ જ. આ વિભાવ પર્યાયમાં, વિભાવ પરિણતિમાં શું કામ અધ્યાસ કર્યો? તો કે ત્યારે થઈ ગયો. હવે જાણું છું કે અધ્યાસ થયો એટલે જ કોઈ વસ્તુ ચોંટાડી લીધી, ભેગી કરી. એનો અર્થ જ એમ કે હું વસ્તુ આત્મા જુદો, બીજી વસ્તુ જુદી, અને આ ભેગું કરું છું એ જુદું. તો કે મારે ભેગું નથી કરવું, હું એને મારા ન માનું. તમારા કર્મનો ઉદય અત્યારે આવશે, મારા છે જ નહીં કર્મના ઉદય કે પુણ્ય કે પાપ કે. બોલવું પડે, લખવું પડે, કહેવું પડે. વ્યવહાર છે, વ્યવહાર ભાષા છે. મનથી ફેંસલો હોવો જોઈએ. કોઈ કે આ તમારી બેન, આ તમારા ભાઈ, તો આપણે કહીએ કે બેન આ મારા બેન કે ભાઈ કાંઈ નથી, પછી સમજી જાય કે કઝિન છે. પછી કહેશે ધર્મ છે ને સાધર્મિક છે એટલે સાધર્મિક ભાઈ બેન, મુમુક્ષુ ભાઈ બેન જ કહેવાય ને, બીજું કંઈ આમાં બીજા સગા પણ ન લઈ આવેલા છે. એટલે આપણે એમ માની લેવાની, મર્દ ઘટાવી લઈએ છીએ. એથી કરીને કંઈ શ્રદ્ધા ફરી જતી નથી. આપણને તો ખબર જ છે કે આમ છે, તો કે ભાઈ એમ કહો શું ફેર પડે છે? હવે આપણે એટલા લેવલ સુધી તો આવી ગયા છીએ, ગમે તે કહો શું ફેર પડે છે? પછી એમ કહીએ કે ના એને ખોટે ખોટું કાકી મામી કહી દીધું ને ખોટું લાગી જાય આપણને, તો એ ભૂલ. એ કહેમાં આપણે શું? એને યાદ આવ્યું, એને ભાવ આવ્યો, એને અભાવ થયો, અભિનય કરે તો કોઈ કહે એથી કરીને આપણને શું? પણ આપણે લગભગ સુધારવા જઈએ કે ના ના આમ નહીં આમ. અને બીજું કે આવું ન કહેવાય. પણ આત્માને જે આપણે નામ ધરાવીએ છીએ, 3 કાળમાં 3 લોકમાં કોઈ દિવસ એ નામનો પદાર્થ જ નથી. આપણું નામ તો જડ છે, અને એ હમણાં થોડીક વાર આ નામ હોય, ઘરે બીજું હોય ને શાસ્ત્ર ત્રીજું પડે, ચોથું કંઈક દીક્ષા લે પણ ચોથું પડે. કેટલા નામ થાય? તો એમાં કંઈ નામ છે ખોટું અને સાચું હોય, એમાં તખલ્લુસ ધારણ કરે ઉપનામ, તો વળી બે બધા નામ થાય. એમાં નામનો શું મહિમા એવું કાંઈ નહીં. 3 કાળમાં 3 લોકમાં ફલાણા ભાઈ ફલાણી બેન એવું છે જ નહીં, કાંઈ છે. તો એ નથી તો કાકા મામા ભાઈ બહેન બધા સંબંધ છે. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ પરમાત્મા લખી ગયા કે જગતમાં કોઈ દિવસ કોઈ પિતા પુત્ર જેવો સંબંધ થયો નથી, સંબંધ સંભવતો નથી. એવી રીતે બધા જ સંબંધ સંભવતા નથી. જે વ્યવહારથી છે તે છે, પણ એમાં જે માયા મમતા મોહ રાખીએ છીએ એ તો ઉઠાવી લઈએ. સંબંધ કંઈ ફોક થવાના નથી, એ કાંઈ બધેથી છૂટું પાડવાનું નથી, પણ મનથી છૂટું પાડવાનું છે. બધાથી કંઈ આપણે ઘરનાનું ઘરેથી ત્યાગ નથી કરી દેવાનું, મનથી છોડી દેવાનું છે. એ આત્મ સ્વભાવમાં લીન થવા માટે, આત્મ સ્વભાવનું ભાન થવા માટે સુદૃષ્ટિ ગણે કે મારો તો એક આત્મ સ્વભાવ, મારો સ્વભાવ ને 2 વસ્તુ કેવી હોય તો મારું સ્વરૂપ, અને 3 કેવું હોય તો હું આત્મા અને મારો સ્વભાવ અને સ્વરૂપ. બાકી મારું કાંઈ નહીં, લેવા દેવાનું કોઈ સંબંધ નથી, સ્નાન સૂતકનો સંબંધ નથી. ચાલો આગળ જઈએ. તો શું કરવાનું? એક જ જ્ઞાન વિશે મન લાવવું, બસ જ્ઞાન સ્વભાવિક. પછી જો બોલ્યા કરીએ ગાયા કરીએ તો નહીં ચાલે, વ્યવહારમાં આચરણમાં કરી બતાવવું.
કે આપણને એટેચમેન્ટ નથી તો નથી, આસક્તિ નથી તો નથી. પછી વસ્ત્ર આભૂષણ બીજાના જોઈને કે ઘરના બીજા લે કે આપણને એમ થાય કે મારે લેવું છે, મારે કરાવવું છે, મને આવું ગમે, મારી પાસે આ જ નથી, મારી પાસે એક જ છે, તો ત્યાં આપણને કોઈ કહી જાય કે તમને આસક્તિ તો છે, તમે જોયું નથી. આપણો આસક્તિ પ્રીતિનો ભાવ એમાં રિફ્લેક્ટ ચોખ્ખો થાય છે. અરીસામાં મોઢું દેખાય જ, જે મૂક્યું તે દેખાય જ, પ્રતિબિંબ પડે તો એ કહેવાના જ છે. એટલે આચરણમાં પણ હોવું જોઈએ, માત્ર બોલી જઈએ કે ગાઈ જઈશું તો વિચાર. આ તો એક સ્થૂળ દૃષ્ટાંત છે અને આપણે તો દૃષ્ટાંત જ છે, સિદ્ધાંત જે છે તે છે. અને આ તો આપણા ઘરની વાત નથી, અહીં તો બેઠેલા બધા સુગ્ન છે, એમને કાંઈ આવું થાય નહીં. પારકા પ્રદેશની વાત છે, બીજાની વાત છે, બીજાને આવું કરતા જોતા હોય આપણે એટલે ખબર પડે. 20મી ગાથા છે કે ભોગવી ચીજ ભૂલે સમજવું જન, ભાવી તણી નહીં લાલચ રાખે, હાલ મળેલ પદાર્થ ચહે નહીં, હે ગણે રતિ ભાવ ન ચાખે, રોગ સમાન ગણે સહુ ભોગ, સુદૃષ્ટિ ત્રિકાળ અનિચ્છક માનો, જે પરલોક તથા પરભાવ ચહે, નર સમ્યક દૃષ્ટિ શાન. જે હમણાં વાત થઈ તે કે એને ઈચ્છા જ ન હોય. હવે નિષ્કાંક્ષિક અંગત નિશંક ઉપરથી નિષ્કાંક્ષિક એટલે કે કાંક્ષા નથી, ઈચ્છા નથી, કાંક્ષા માન્ય કર્મ નથી, એમાંથી નીકળી જાય છે. હવે કોઈ ઈચ્છા નથી, અપેક્ષા નથી, કાંક્ષા એટલે સાદી ભાષામાં ઈચ્છા રાખીએ. એનું અહીંયા ગુજરાતીમાં મૂક્યું અનિચ્છક મૂક્યું, નિરીક્ષક. ઈહા એટલે ઈચ્છા. હવે એને ઈચ્છા જ નથી, સ્પૃહા જ નથી, કાંઈ જ નથી, કોને સમ્યક દૃષ્ટિ એવો નિરીક્ષક છે. નિશંકિત હતો, કોઈ શંકા નથી. હવે કે ઈચ્છા નથી, આપણે આપણી જાતને મૂકવાનું છે કે નહીં, કે જે ચીજ ભોગવે છે તે ભોગવી ચીજ ભૂલે સમજવું છે, કે મારા જ્ઞાન દર્શનને એનો જ ઉપભોગ કરવાનો હોય. આ તો બધી ચીજ વસ્તુ ઠીક છે, પૂર્વના કર્મથી ઉદય છે અને મળ્યું છે, તો એમાં શું રાગદ્વેષ કરવાના છે? મળો તોય ઠીક, ન હોય તોય ઠીક, હોય તોય ઠીક, ન હોય તોય ઠીક. બહુ ભોગવું. આ એક ભોગમાં કેટલું ખાધું પીધું ભોગવ્યું, હવે શું જોઈએ? ભાવિ તણીને લાલચ રાખે, કોઈ જાતનો લોભ નથી, ઈચ્છા નથી. ઈચ્છા બેને લોભ ભાઈના કર્યા છે. ઈચ્છા કયામાં આવે? ક્રોધમાં, માયા લોભમાંથી. લોભમાં આવે, લોભના ભાંગામાં આવે. તો કે કાંઈ નહીં, હાલ મળેલ પદાર્થ ચાહે નહીં. અત્યારે જે બધા ચીજ વસ્તુ પદાર્થ મળી ગયા છે, મળી ગયા છે, તો હવે દેહ મળ્યો, દેહ મળ્યો, હવે દેહ જોઈતો નથી. દેહની ઈચ્છાને રાખે અને હે ગણે રતિ ભાવ અને ચાખે. રતિ ભાવ એટલે લાઈક ડિસલાઈક, રતિ ને અરતિ, એને પણ હે ગણે છે, છોડી દેવા યોગ્ય ગણે છે. એમાં પણ મન રહેતું નથી, ચાખતું નથી. રોગ સમાન ગણે સૌ ભર્તુહરિજી, યોગેન્દ્ર ઉપાળુદેવ કે ભર્તુહરિજી, ભોગે રોગ ભયમ કુલે જુતિ ભયમ, વિદ્ય નૃપાલાદ ભયમ. પછી બધી વસ્તુ આવે છે કે ભોગમાં રોગનો ભય છે, આમાં આ રોગ છે, આમાં આ વસ્તુ છે, આમાં આ વાંધો છે. સૌંદર્ય હોય તો એ જ પોતાનો દુશ્મન થાય છે. પછી કુળ હોય તો ક્યારેક પણ નિર્વંશ જવાનો ભય છે. એમ બધું આવ્યા કરે છે. પણ છેલ્લી લીટી સુંદર કે સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવ અભયમ. આ સમસ્ત સૃષ્ટિમાં બધી જ વસ્તુ, હે મનુષ્ય તમે સાંભળો કે ભયાન્વિત જ છે, ભયભીત જ કરે છે. એક વૈરાગ્ય જેવો છે એને ભય નથી. વૈરાગ્ય જ અભયપદ છે અને વૈરાગ્યથી જ અભયપદ કે નિર્ભય પદ આવે. જે પરલોક તથા પરભાવ ચહે નર સમ્યક દૃષ્ટિ જ સામ. એટલે સમ્યક દૃષ્ટિ છે તો જે કંઈ ભોગવે છે, જે કંઈ એન્જોય કરે છે, એને રોગ જ ગણે છે, એને બાધક જ ગણે છે. એને કમ્ફર્ટ ઝોન લાગતું નથી કે કમ્ફર્ટ ઝોનમાં રહીએ છીએ, વસીએ છીએ, તો પણ એ શું કમ્ફર્ટ આપે, એ શું આપી શકે? પંખો કાંઈ આપણને ઠંડક આપવાનો ગુણ છે એનામાં નથી. પાણીમાં જે ઠંડક આપવાનો ગુણ છે પંખામાં છે. હવા પ્રસરાવે છે, ફેલાવે છે, એનો ગુણ નથી. છતાં આપણે એની પાસે ભીખ માગીએ કે હવા હોય તો સારું. એસી પાસે ઠંડકની ભીખ માગીએ એટલે કહે છે કે સમ્યક દૃષ્ટિને એવું થાય, પૂછે છે તો કે જે ઉદય છે તેને ભોગવે છે, રોગ સમાન ગણે છે અને અનિચ્છક માને. ત્રણેય કાળમાં એને નિરીક્ષ છે, ઈચ્છા રહિત છે અને પરલોક અને પરભાવ તે ચાહતો હશે. જો આ ભાવમાં આવી ઈચ્છા સ્પૃહા રાખે નહીં તો એ પરલોક માગે કે પરભાવ માગે? જરાય ન માગે. શું કામ માગે? આપણે ફરી ભાવ થોડા માગીએ. કર્મ ભાવ કર્યા છે એ પ્રમાણે મળવાના જ છે. આપણે શું કામ માગીએ કે મને આ ભવે કલ્યાણ નહીં પણ આવતા ભવે મળે તો હું કલ્યાણ કરીશ, મને આપજો એક બહુ બધાને.
આ બહુ તો ભોગવી લેવાનું હોય. એમાં આપણે કહેવાવાળા નથી, માનવાવાળા નથી. પછીની વાત આગળ લઈશું, એમાં અનંતમતીનું દૃષ્ટાંત અપાતું હોય છે, એ વળી કાલે લઈશું.